નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના આકોલીના પૂર્વ સરપંચના પુત્ર શંકરસિંહ વાઘેલાની દીકરી નામે આદ્ય શ્રીબા પ્રકાશસિંહ ઝાલા, ઉંમર વર્ષ 1.5, રહેઠાણ મગુના, તાલુકો જિલ્લો મહેસાણા, જેઓ મામાના ઘરે આકોલી આવ્યા હતા ત્યારે ખેતરમાં પાણીની બોરની કુંડી પાસેથી પસાર થતા નળમાં 1.5 વર્ષની બાળકી રમતા રમતા ફસાઈ ગઈ હતી. ઘરના સભ્યોને ખબર પડતા તાત્કાલિક અસરથી શોધખોળ આદરી હતી. આ 1.5 વર્ષની બાળકીનું નળમાં મોઢું ફસાઈ જતા કરુણ મોત થયું હતું અને પરિવારમાં માતમ છવાયો હતો. જો કે બાળકીની માતા ખુશ્બુ કુંવરબા આકોલી ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી, જેમાં પ્રથમ વખત પૂનમના પાવન અવસર પર સમગ્ર ગામનો જમણવાર રાખવામાં આવ્યો હતો. એટલે પ્રસાદ અને દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા ને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો. પૂર્વ સરપંચ ગાંડાજી ભરતસિંહના મોટા દીકરા શંકરસિંહ વાઘેલાની દીકરીબા, જેઓ મહેસાણા જિલ્લાના મગુના ગામે લગ્ન કરેલ છે અને હવે મામાના ઘરે એક દિવસ પહેલા જ મળવા માટે આવ્યા હતા, ત્યારે હવે આ ઘટના અંગે સમગ્ર ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો અને મૃતક બાળકીને પોતાના માદરે વતનમાં લઈ જવાઈ હતી.